હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે એક નવા ઓનલાઈન ક્લાસ વિડીયો ક્લાસની અંદર મળી રહ્યા છીએ. હું નિશાંત ભારોડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સાહિત્ય પ્રકારની ચર્ચા કરવાની જે છે એ કથા સાહિત્યનું સૌથી નાનું સ્વરૂપ છે. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઘુ કથાની વાત કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મેં કીધું છે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ. પદ્ય સાહિત્ય એટલે કે કાવ્ય સાહિત્ય જે છે એના લઘુ સ્વરૂપની વાત નથી કરતા આપણે, કથા સાહિત્યના લઘુ સ્વરૂપની વાત કરીએ છીએ. જો નાયક નાયિકાના સંપૂર્ણ જીવનની વાત, નાયક નાયિકાના જીવનની સંપૂર્ણ વાત જો દર્શાવવામાં આવી હોય તો એ નવલકથા હોઈ શકે. જ્યારે કોઈ નાયક નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ દર્શાવવામાં આવે તો કોઈ ટૂંકી વાર્તા કે નવલિકા હોઈ શકે. પરંતુ નાયક નાયિકાના જીવનની એક ક્ષણ, એમાં બનેલી કોઈ પણ વાત છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, એક ક્ષણ, એક નાનો એવો સમય, એ સમયની અંદર જે વાત બની ચૂકી છે, પોતાના વિચારો, પોતાના મનોભાવો જે છે એ બહાર આવ્યા છે, એ જે દર્શાવવામાં આવે છે એને લઘુ કથા કહે છે. નાયક નાયિકાના જીવનનું સંપૂર્ણ જીવન તો નવલકથા હોય, નાયક નાયિકાના જીવનની એક મહત્વની ઘટના તો નવલિકા કે ટૂંકી વાર્તા હોય. પરંતુ નાયક નાયિકાના જીવનની એક ક્ષણ, એની અંદર બનેલો કોઈ મનોભાવ, પોતાની લાગણી વ્યક્ત થયેલી હોય તો એ એક ક્ષણ જે છે એ બને છે લઘુ કથા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી જ એક લઘુ કથાની વાત કરવાની છે જેનું નામ છે ગતિભંગ. ગતિભંગ એટલે આપણને સહેજ રીતે વિચાર આવે કે કોઈ વ્યક્તિ દોડતો હોય કે કોઈ વ્યક્તિ ચાલતો હોય તો આપણે એની ગતિ રોકવાનો પ્રયત્ન કરીએ, એને રોકીને આપણે પ્રયત્ન કરીએ, આપણે એની પાસે કોઈ કામ હોય તો એ કામ કરાવવાના પ્રયત્ન કરીએ. પરંતુ અહીંયા જે ગતિભંગની જે વાત છે એ ગતિભંગ છે વિચારોનો, સાથે સાથે ચાલવાની ગતિનો પણ. બંને રીતે ગતિભંગ અહીં દર્શાવવામાં આવ્યો છે. બહુ સરસ વાત કરી છે. માનવીના સંબંધો, માનવીની લાગણી, ભાવ, પ્રેમ, જે કંઈ પણ કહેવું હોય એ આપણે કહી શકીએ કે સ્ત્રી અને પુરુષ એ સંસારના ગાડાના બે પૈડા જેવા છે. એકાદું પૈડું પણ જો આમથી તેમ થઈ જાય તો ગાડું વ્યવસ્થિત ચાલી ન શકે. તો એવી જ રીતે એ પતિ પત્નીના સંસાર અને એની સાથે જોડાયેલો માનવીય સંબંધ અને એની સાથે જોડાયેલી એક લાગણીની વાત, એટલે આપણી એ લઘુકથા ગતિભંગ. ગતિનો ભંગ, ચાલવાની ગતિનો ભંગ, સાથે સાથે વિચારોનો ગતિભંગ પણ છે. મુખ્ય પાત્ર તરીકે ડુંગર અને એની પત્ની છે. ડુંગર જે છે પુરુષ પાત્રની અંદર છે, પત્ની જે છે એ સ્ત્રી પાત્રમાં છે. સાથે બીજું એક મુખ્ય પાત્ર આવે છે, ડુંગર અને એની પત્ની ની એક નાની દીકરી જેનું નામ છે બબલી. ડુંગર અને એની પત્ની જે છે ઝડપથી ટ્રેન પકડવા માટે થઈને સ્ટેશન તરફ ઝડપથી ચાલી રહ્યા છે. એ સમયની અંદર એની પત્ની પાછળથી ધીમે ડગલે ચાલે છે. એ સમયે એના મનની અંદર ચાલતા જે વિચારો છે એ વિચારોને લીધે એના પગલાની ગતિ છે એ ધીમી પડે છે. સાથે સાથે વિચારોની ગતિમાં પણ ભંગ કેવી રીતે થાય છે? એનો પતિ પોતાની પત્ની દુખી ન થાય, એ વિચારોથી એ દુખી પરેશાન ન થાય, એમાંથી બહાર લઈ આવવા માટે થઈને એને કંઈક બીજી વાત કરે છે. તો ત્યાં પત્ની જે વિચારી રહી છે એ વિચારોનો ગતિભંગ થયો. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. લઘુ કથા, શોર્ટ સ્ટોરી છે સાવ, પરંતુ જીવનમાં ઘણું બધું કહી દે છે આપણને. કોઈ નાનું એવું વાક્ય છે, કોઈ નાની એવી વાત છે, એ જીવનની અંદર આપણને ખૂબ મહત્વનો પ્રસંગ બતાવી જતી હોય છે, મહત્વનો બોધ આપતી જતી હોય છે. ધોરણ 9 ની અંદર તમે પંડ્યના એ લઘુ કથાને તમે ભણીને આવ્યા જ છો.
પૂરક વાચનની અંદર પેલું ચેપ્ટર એ આવતું ધોરણ 9 કે જે વૃદ્ધ સ્ત્રી જે છે એ વૃદ્ધ પુરુષ છે. જે વૃદ્ધ સ્ત્રી જે છે એલું કાળિયું ગલુડિયું ઘરની અંદર નથી આવ્યું એની ચિંતા કરે છે. જ્યારે પતિ બોલે છે ને, એ વૃદ્ધ પુરુષ બોલે છે કે તું તો કેમ જાણે પોતાના દીકરા નો આવ્યા હોય એવી રીતે ચિંતા કરે છે, સાંજ થાય તો આવી જાય એ કે. ત્યારે વૃદ્ધ સ્ત્રી બોલે છે કે આ સાંજ પડે પોતાનું ઘર સમજીને ઘરે તો આવે છે ગલુડિયા, અને આપણા દીકરાઓ તો આપણા પંડ્યોના તો ત્યાં કરીને લઘુ સ્ટોરી પૂરી થઈ જાય છે, લઘુ વાર્તા પૂરી થઈ જાય છે. પંડ્યોના એટલે પોતાના ને પોતાના દીકરાઓ કે જે દૂર શહેરોની અંદર વસી રહ્યા છે, કામ કરવાના અર્થે એ મા બાપની ચિંતા પણ નથી કરતા, વૃદ્ધાવસ્થામાં આવી ચૂક્યા છે એના મા બાપ છતાં પણ. તો એ નાની એવી સ્ટોરીની અંદર પણ એ વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ સ્ત્રી એની વેદના બતાવી દીધી છે. તો બસ કંઈક એવો જ ભાવ આપણને એક સરસ મજાની આ લઘુકથાની અંદર દર્શાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે લઘુકથા છે એનો મતલબ એવો કોઈ નથી કે તેની અંદરથી આપણે થોડુંક સમજ્યા થોડુંક ન સમજ્યા તો ચાલશે. ના વિદ્યાર્થી મિત્રો, એવું વસ્તુ નથી. નાની કથા છે પરંતુ જીવનમાં એક સચોટ બોધ આપીને જાય છે કે ખરેખર લાગણી અને પ્રેમ શું છે. એકબીજા સાથે જે સંબંધ નિભાવી રહ્યા છે એવા બારીક તાંતણે જે છે ને એ આપણો સંબંધ, આપણું લાગણી, આપણી પ્રેમ જે છે ને જોડાયેલો હોય છે. કરોડિયાના ઝાડવાનો જેલો તાંતડો હોય ને એના જેવી વસ્તુ છે. હાથ અડાડીએ તો તૂટી જાય. પરંતુ બહુ સરસ વાત કરી છે અહીંયા. પતિ પત્નીના સંબંધને ખૂબ સારામાં સારી રીતે જે છે અહીંયા દર્શાવ્યો છે. કહેવાય છે ને કે સુખ દુઃખના બંને સાથી છે. સુખ દુઃખના બંને સાથી છે કહી શકીએ આપણે એમ. કે પુરુષ જે છે એ જ્યારે દુઃખી છે ત્યારે એને જ સહારો આપનારી સ્ત્રી બને છે. આમ જોઈએ ને તો સ્ત્રી છે ને ઝડપથી પોતાની લાગણી વ્યક્ત ન કરી શકે. એ કોઈ વાતે દુઃખી હોય ને તો અંદર ને અંદર જે છે ને સ્ત્રી ઘૂંટાતી રહે છે. પરંતુ એ પોતાની પત્ની દુઃખી ન થાય એના માટે થઈને ડુંગર કેવો પ્રયાસ કરે છે. પોતે પણ એક પિતા છે ને, એક નાની દીકરીનો પોતે પણ પિતા છે. શું એનામાં લાગણી નથી? છે, એનામાં પણ લાગણી છે. પરંતુ એ એના પત્નીને દુઃખી જોવા નથી માંગતો. જો પોતે પણ એ લાગણીના વહેણમાં જો વહેતો રહેશે તો જેમ પત્ની ને દુઃખમાંથી બહાર લઈ આવવાના પ્રયત્નો કરે છે એમાં પોતે પણ દુઃખી થઈ જશે. બંનેની વિચારોમાં ગતિભંગ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચાલવાનો ગતિભંગ તો બંનેનો બતાવ્યો જ છે, તો સાથે સાથે બંનેનો વિચારોમાં પણ ગતિભંગ બતાવ્યો છે. એ જ્યારે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરશું, જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે જો અહીંયા કેવી રીતે વિચારોનો ગતિભંગ થાય છે. ખાસ સમજવાની બાબત જ આ છે. લાગણી, પ્રેમ, ભાવ થી આખી દુનિયા ચાલે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આ વસ્તુ આ દુનિયામાં જ ન હોત તો. એક કવિને સરસ મજાની એક વાત સમજાવી છે આપણને. એક કવિએ એક સરસ મજાની વાત સમજાવી છે. કોઈ એક વ્યક્તિએ કવિને પ્રશ્ન કર્યો કે ભાઈ આ દુનિયાનો સંહાર કરવો હોય તો એવી રીતે કઈ વસ્તુ આ દુનિયાની અંદર છે કે એના દ્વારા દુનિયાનો સંહાર થઈ શકે. કવિ હૃદય છે એટલે એની પાસે જે સંહારની વાતો આવે છે એ સંહારની અંદર પણ કંઈક બીજી જ વસ્તુ હોય છે. કોઈ એટમ બોમ્બ એટલે કે પરમાણુ બોમ્બ કે એવી કોઈ વાત ન આવે કે ફોડી દે અને દુનિયાના સંહાર થઈ જાય ને, એવી વાત નથી. તો કવિએ બહુ સરસ જવાબ આપ્યો કે આ દુનિયામાં સંબંધ નિભાવવા માટે જે લાગણી છે, જે પ્રેમ છે, જે ભાવ છે ને, એકબીજાનું ધ્યાન રાખવા માટે આપણે એકબીજા સાથે જે સંબંધથી જોડાયેલા છે ને,
એ પ્રેમને જે લાગણી છે એને આ દુનિયામાંથી ઉપાડી લ્યો, આ દુનિયામાંથી તમે લઈ લ્યો, ઉઠાવી લ્યો, એટલે થોડાક જ સમયમાં આ દુનિયાનો સર્વનાશ થઈ જશે. આજે આપણે આપણા માતા પિતા સાથે, નાના ભાઈ બહેનો સાથે, મોટા ભાઈ બહેનો સાથે, આપણા સગા સંબંધીઓ સાથે એ જ પ્રેમ, એ જ લાગણી અને એ જ સંબંધથી જોડાયેલા છે. જો આપણો મા બાપ પ્રત્યેનો, નાના મોટા ભાઈ બહેનો પ્રત્યેનો, સગા સંબંધીઓ પ્રત્યેનો પ્રેમ, લાગણી, ભાવ નહીં રહે, આપણને કોઈની દરકરાર જ નથી, તો આ દુનિયા જીવવા લાયક તમને લાગવાની જ નથી. એટલે જ કીધું છે કે આ દુનિયામાંથી લાગણી, પ્રેમને એક વખત ઉઠાવી લ્યો એટલે આ દુનિયાનો સહાર નક્કી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વાત સાચી છે. આના ઉપર તો દુનિયા ચાલે છે. કહેવાય ને કે દુનિયા જે છે એ પૈસાથી ચાલે છે. એ વાત કદાચ સાચી હશે, પરંતુ દુનિયા પ્રેમ, લાગણી, ભાવ, સંબંધથી પણ ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, કેવળ ને કેવળ પૈસાથી જિંદગી નથી જીવાતી. કદાચ પૈસાથી તમે બધા સુખ ભોગવી લેશો, પરંતુ પૈસાથી કોઈ દિવસ કોઈનો પ્રેમ નહીં મેળવી શકો. અને પ્રેમ મેળવશો પણ તો એ પણ સ્વાર્થનો હોય છે. માં નથી, તમે અબજોપતિ જુઓ, કોઈ માં જે છે એને તમે કહો કે તારે મને માં જેવો પ્રેમ આપવાનો છે, દર મહિને હું તને 5 કરોડ કે 10 કરોડ પગાર આપીશ, તો એ વ્યક્તિ તમને માં કરતા પણ ચડિયાતો પ્રેમ આપશે. શું કામે? કેમ કે 5 કે 10 કરોડ એને તમે પગાર ચૂકવો છો એટલા માટે. પણ જે સાચું માતૃ વાત્સલ્ય જે છે એ તમને નહીં મળે. તો આ જ વસ્તુ છે. જો આ પિતૃ પ્રેમ, આ માતૃ પ્રેમ, પોતાના સંતાન પ્રત્યેનો એવો એક ભાવ પણ આપણે આપણી આ લઘુકથાની અંદર, ગતિભંગની અંદર આપણે જોવાનો છે. તો જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણી આ લઘુકથા આપણને શું શીખવે છે. ચેપ્ટરનું નામ છે ગતિભંગ. આપણા લેખક છે મોહનલાલ પટેલ. મુખ્ય પાત્ર તરીકે 3 પાત્ર છે: ડુંગર, તેની પત્ની અને તેની એક નાની દીકરી બબલી, કે જે મૃત્યુ પામી ચૂકી છે. તો જોઈએ આપણી લઘુકથા ગતિભંગ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. રાજપુર સ્ટેશને એને ટ્રેન પકડવાની છે. ઊભા માર્ગે એટલે સીધા માર્ગે, સીધા માર્ગે ઝડપથી ચાલી રહ્યા હતા કે જો એ સમયસર સ્ટેશને નહીં પહોંચે તો એની ગાડી પોતે ચૂકી જશે, અને ગાડી ચૂકી જશે તો બીજા દિવસ સુધી એને રાહ જોવી પડશે. એટલે ઝડપથી જે છે એ ગાડી પકડવા માટે એ ઝડપથી એ સીધા માર્ગ ઉપર ચાલી રહ્યા હતા. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. હવે કહેવાય ને કે આપણે જે 6th સેન્સની વાત કરીએ, આપણે આગળ જતા હોય પરંતુ આપણી આજુબાજુ કોઈ વ્યક્તિ જે છે કોઈ ચાલતું નથી, પરંતુ પાછળથી ઓચિંતો કોઈ વ્યક્તિ આવતું તો આપણને એવો અણસાર થાય કે પાછળ કોઈ વ્યક્તિ આવી રહ્યું છે, એટલે આપણે પાછળ વળીને જોઈએ છીએ. ભલે ભગવાને પાછળ 2 આંખ નથી આપી, પરંતુ એવો અણસાર, એવો અહેસાસ આપણને થાય છે. અહીંયા ડુંગર આગળ ચાલી રહ્યો છે, પત્ની પાછળ ચાલે છે. તો ડુંગરને એવું લાગ્યું કે એની પત્ની પાછળથી જે ઝડપથી પોતાની સાથે ચાલતી હતી એ પાછળ રહી ગઈ છે, એ ધીમે ધીમે ચાલે છે, એવો કંઈક એને અણસાર થયો, એવો એને અહેસાસ થયો. એટલે પાછળ વળીને જોવે છે. પાછળ વળીને એને જોયું, પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. પત્ની રસ્તા તરફ એની નજર હતી, કંઈક નજરથી એ કંઈક ગોતતી હતી, કંઈક શોધતી હોય એવી રીતે ધીરે ધીરે ચાલતી હતી. જો અહીંયા ગતિભંગ થયો વિદ્યાર્થી મિત્રો, એ ઝડપથી ચાલતા હતા 2 વ્યક્તિઓ, પરંતુ એના પત્નીની નજર એ ધૂળ ઉપર, એ જમીન ઉપર પડી, તો એની ગતિ જે છે એ ધીમી પડી. તો ચાલવાની ગતિભંગ થયો છે. અહીંયા ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, શું ખોડે છે? એટલે ડુંગર એની પત્નીને પ્રશ્ન કર્યો, શું ખોડે છે? ખોડે એટલે શોધે. તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખજો, પેપરની અંદર કદાચ આપણને પૂછાઈ શકે. ખોડે એટલે શોધવું, શોધે. કે તું શું શોધે છે? કે શું ગોતે છે તું? એ કે કંઈ નહીં. પત્નીએ જવાબ આપ્યો, કાંઈ નહીં. પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. એ કે કાંઈ નથી ગોતતી. ફરી પાછી સીધી નજર કરી અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો જોજો, એ ઝડપથી ચાલતી નથી.
કેમ કે એના વિચારો જે છે ને હવે કંઈક અલગ દિશા પકડી ચૂક્યા છે, એના પગલા કંઈક અલગ દિશામાં જાય છે, એના વિચારો કંઈક અલગ દિશાની અંદર જાય છે. એટલે ઝડપથી ચાલવાનો પ્રયત્ન કર્યો, થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. થોડાક ડગલા ચાલ્યા એના પ્રયત્નપૂર્વક, એટલે કે ધરારથી, સાચા મનથી નહીં. કેમ કે મન હવે ક્યાંક બીજે ચાલ્યું ગયું છે, મનના વિચારો હવે કંઈક અલગ ગતિ પકડી રહ્યા છે, અલગ દિશામાં ગતિ પકડી રહ્યા છે. એટલે કે થોડાક ડગલા ચાલ્યા, વળી પાછો એનો વેગ મંદ પડી ગયો. મંદ એટલે ધીમો, એટલે કે ધીમો પડી ગયો, એટલે કે ફરી પાછી હતી એ જ હાલત થઈ ગઈ. હવે ડુંગર જે છે ફરી પાછળ જોવે છે. હવે એને કહે છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા એટલે લથડિયા. કોઈ ગાંડો માણસ જે છે અથવા કોઈ નશામાં ચકનાચૂર માણસ જે છે આમથી તેમ કેમ આમ લથડિયા ખાતા ખાતા કોઈ વ્યક્તિ જે છે એ ચાલતો હોય, ઘડીક જે છે એ ઝડપથી ચાલે, ઘડીક જે છે એ ધીમેથી ચાલે. એટલે એને કહે છે કે આમ ગાંડાની જેમ ઈ કે તું શું ઈ કે લથડિયા ખાશો ઈ કે અહીંયા કે. ડુંગર ગુસ્સે થયો. ગુસ્સામાં જે છે એને આવો પ્રશ્ન કરે છે કે ગાંડાની જેમ ઈ કે તું કેમ આમ લથડિયા ખાશો? વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ઉપમા અલંકારમાં આવે છે. માફક એટલે ની જેમ, કે તું ગાંડાની જેમ લથડિયા કેમ ખાય છે? ઉપમા અલંકારની અંદર આવશે. ડુંગર ગુસ્સે થઈને બોલે છે, દિવસ આથમવા આવ્યો. દિવસ ધીરે ધીરે આથમી રહ્યો છે. સૂર્ય છે પોતાના ધીરે ધીરે પોતાનો પ્રકાશ જે છે એનો સંકેલો કરી રહ્યો છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો એ કે જો આવીને આવી રીતે તું ચાલી જઈશ ને તો રસ્તામાં જ અંધારું થઈ જશે. એટલે કે સમયસર એને જે રાજપુર સ્ટેશને જે પહોંચવાનું છે એ સ્ટેશને પહોંચી શકશે નહીં. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, ફરી પાછો પ્રયત્ન કર્યો. થોડાક ડગલા આગળ ચાલે છે પણ કરી, પણ પછી તો એ બેસી જ પડી. હવેથી એને આગળ નથી ચલાતું. કેમ કે ચાલવાની ગતિ હવે રૂંધાઈ ચૂકી છે. કેમ કે મનની ગતિ, વિચારોની જે ગતિ જે છે એ જ એની ચાલવાની ગતિને જે છે ત્યાં બંધ કરી દે છે. એ હવે નીચે જમીન ઉપર બેસી પડે છે. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. ડુંગર થોડોક આગળ ચાલ્યો ગયો હતો, એટલે પાછળ જોયું છે તો હવે તેની પત્ની તો નીચે જ બેસી ગઈ છે. એટલે ડુંગર થોડોક એની નજીક આવે છે, પાછળ આવે છે, એની પાસે આવે છે અને એને કહે છે તે આજે ધાયરું છે શું? એ કે તે આજે શું ધાયરું છે? એ કે તારું આજે તારું મન ક્યાં છે? કે આજે શું ધારીને તું ચાલી રહી છો? એ કે ગાડી ચૂકી જઈશો તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી થશે. એ કે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, કહેવત આવી, નહીં ઘરના કે નહીં ઘાટના. એટલે એક પણ બાજુની પરિસ્થિતિના ન રહેવું, એનો અર્થ એવો થાય કે જો ગાડી ચૂકી જશું ને આપણે કે રાજપુર સ્ટેશને જો ઝડપથી નહીં પહોંચીએ અને જો ગાડી ચૂકી જશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એક પણ બાજુની પરિસ્થિતિના નહીં રહીએ આપણે. એટલે મુશ્કેલીમાં મુકાઈ જશું. એ કે રાત કાઢીશું ક્યાં, આખી રાત પસાર ક્યાં કરવી? કેમ કે બીજે દિવસે ફરી પાછી એને ગાડી મળશે. અત્યારે તો આ ગાડી ચૂકી જવા પછી બીજી કોઈ ગાડી એને પોતાના ગામ જવા માટે નથી મળવાની. એટલે કે છે રાત ક્યાં પસાર કરશું? પત્ની કશું જ બોલી નહીં. પત્ની કશું નથી બોલતી. શું કામે? કેમ કે અહીંયા ડુંગર જે છે બોલી રહ્યો છે, પરંતુ એની બાબત ઉપર પત્ની ધ્યાન નથી આપતી. કેમ કે એના વિચારો કંઈક અલગ દિશામાં ગતિ કરી રહ્યા છે, દોડી રહ્યા છે. ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. ચાલો ભાવાદ્ર એટલે ભાવ વિભોર બનીને, લાગણી વશ થઈને, પ્રેમથી લાગણી વશ થઈને એ તો નજરની પીછીને એટલે કે પોતાની નજરને એ ધૂળ ઉપર જે છે ને ક્યાંક ફેરવી રહી હતી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, સજીવારો પણ અલંકાર થશે. નજર એ કઈ પીછી નથી કે આપણે ધૂળ ઉપર જે છે આપણે એને ફેરવી શકીએ, પરંતુ નજરને જે છે ને એક પીછીની ઉપમા આપી દીધી છે. સજીવારો પણ અલંકાર એટલા માટે કીધું છે કે નિર્જીવ વસ્તુને સજીવ તરીકે દર્શાવી છે. કે નજર જે છે એને પીછીની જેમ ધૂળ ઉપર ફેરવી રહી છે. જેમ શબ્દ હું તમને ખાલી સમજાવવા માટે કહું છું, કોઈ ઉપમા અલંકાર માટે નથી કહેતો. નજરની પીછીને ફેરવી રહી છે. જોયું એ બોલી, હવે બોલે છે એ કે તમે જોયું? એ કે પત્ની ડુંગરને કહે છે કે તમે જોયું? એ કે શું? મને તો કંઈ દેખાતું નથી. કે
એટલે ડુંગરે તરત સવાલ કર્યો સામે કે શું જોવાની વાત કરે છે તું? કે મને તો કઈ અહીં દેખાતું નથી. કે પત્ની આંગળીનો છેડો જે એક જમીન પાસે લઈ ગઈ. આંગળીનો છેડો એટલે આંગળીનો ટેરવો, આ જે છેડો છે ને એ જમીન સુધી લઈ જાય છે. એ બતાવવા માટે, એ દર્શાવવા માટે જમીન સુધી લઈ જાય છે. એક ઘાટેલી પગલીની છાપ એ બતાવી રહી હતી. ઘાટેલી પગલી, ઘાટેલી એટલે યોગ્ય ઘાટવાળી. કે સરસ મજાનું કોઈ નાના બાળકનું એક પગલું જે છે એ પડ્યું હોય, કે મોટા વ્યક્તિનું પગલું પડ્યું તો વ્યવસ્થિત રીતે છાપ છપાઈ ગઈ હોય ને એવી એક પગલી છે, એની છાપ બતાવે છે. પગલી એટલા માટે કીધું છે કે નાના બાળકનું જે નાનું પગલું જે છે ને એને પગલી કહેવાય છે. એટલે પગલી એવો શબ્દ બતાવે છે કે પગલીની છાપ એ બતાવે છે કે આપણી બબલીની જ પગલી જાણે. આ પગલું એવું લાગી રહ્યું છે કે જાણે કે આપણી બબલી જ અહીંથી પસાર થઈ છે. વિદ્યાર્થી મિત્રો, જાણે શબ્દ આવ્યો છે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જાણે કે આપણી દીકરી જ અહીંથી હમણાં ચાલીને ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, એની દીકરી મૃત્યુ પામી છે. અત્યારે આ કોઈ બીજું કોઈ બાળક આ રસ્તેથી ચાલ્યું હશે, એની પગલાની જે છાપ જે છે એ છાપ જોઈને એની પત્ની જે છે એ દુઃખી થઈ જાય છે અને પોતાની મૃત્યુ પામેલી જે દીકરી છે એની યાદ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શક્યા છો કે અહીંયા વિચારોનો ગતિભંગ ક્યાં થયો છે. એ ચાલતી ચાલતી જતી હતી ત્યારે આ છાપ જોઈ એટલે ચાલવાની ગતિ મંદ પડી, એટલે ત્યાં ગતિભંગ થયો, ચાલવાની ગતિનો ભંગ થયો. પરંતુ ચાલતા ચાલતા એ આ વિચારોમાં ખોવાય, અને જ્યારે વિચારોમાં ખોવાય છે ત્યારે એનો પતિ એને ખીજાય છે, એને ફરી પાછું જે છે આગળ ઝડપથી ચાલવા માટે કહે છે. ત્યારે વિચારોમાં ગતિભંગ આવે છે કે પોતાની દીકરીની યાદમાંથી થોડોક બહાર આવવાનો પ્રયત્ન કરે છે. એ વિચારોનો ગતિભંગ છે. હજી આગળ જોઈએ આપણે કે જાણે કે આ આપણી બબલીની જ પગલી છે. એ કે હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવ્યું છું. એ કે આ પગલીની છાપ જે છે એ ક્યારની કે હું જોયા કરતી આવું છું. એટલા માટે જ એના પગલા જે છે એ ધીમા પડી ગયા હતા, એની ગતિ ધીમી પડી ગઈ હતી. બરોબર એ જ પગલું એ કે ખરેખર આ ઈ જ છે. એ કે જે પોતાની દીકરીના પગની જેવી છાપ જે છે, બસ આ એવી જ છે. એ કે આંગળાની બોર જેવી જ છાપ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેવી શબ્દ આવ્યું, જે છાપ જે છે એને આંગળાના બોર જેવી બતાવવામાં આવી છે. એટલા માટે એ ઉપમા અલંકારમાં બનશે. તો આંગળાની બોર જેવી જ છાપ છે જો તમે. એ કે હવે આ વસ્તુ જે છે એ પોતાના વિચારતી પત્ની પોતાના પતિને એટલે કે ડુંગરને કહે છે. હવે સામે ડુંગર એને જવાબ આપે છે કે ગાંડી એવા પગલા તો ઘણાય હોય. કેમ હવે ગાંડી સંબોધન કોઈ પાગલના અર્થમાં નથી કીધું. એક પતિએ પોતાની પત્નીને પ્રેમપૂર્વક વહાલપૂર્વક કરેલું આ સંબોધન છે. એ કે ગાંડી, એ કે એવા પગલા તો ઘણા હોય કે આ રસ્તા ઉપર. કે લે ચાલ, મોડું થશે, ચાલ ચાલી કે ઝડપથી ચાલી કે મોડું થશે આપણે. કે બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. આ બાળકનું પગલું જોવે છે, આ પગલાની છાપ જોવે છે, એટલે પોતાની જે મૃત્યુ પામેલી જે પોતાની દીકરી છે એની યાદો પોતાના મનની અંદર જે છે એને ઘેરી ઉઠે છે. એમાંથી બહાર આવવા માટે થઈને, બહાર લઈ આવવા માટે થઈને, એને એના મનને થોડુંક શાંત કરવા માટે થઈને પતિ જે છે ને એ આવા સહાનુભૂતિના બોલ એટલે શબ્દો, આવા શબ્દો જે છે ને એ બોલે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ આપણે જોઈ શકીએ કે પત્ની દુખી છે તો પતિ આવું સંબોધન એટલા માટે કર્યું છે કે વધારે વિચાર કરીને પોતાની પત્ની દુખી ન થાય, એટલા માટે થઈને એને બીજા વિચારોમાં લઈ જવા માટે કહે છે કે ચાલ ચાલ ગાંડી, કે આવા પગલા તો ઘણા હોય રસ્તા ઉપર, એમાં બીજું કંઈ ન હોય, તું ઝડપથી ચાલ, ચાલ ચાલ ચાલવા માંડી. કે એટલે એના વિચારોને, એના મનને બીજી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. જો આ સાચો સંબંધ છે પતિ પત્નીનો. અહીંયા જે છે એ પત્નીની વિચારોનો ગતિભંગ બતાવ્યો છે. જોઈએ આપણે આગળ. પત્ની બેસી જ રહી. પત્ની હજી પણ ત્યાં બેઠી છે, ઊભી થઈને આગળ નથી ચાલતી. એ બોલી, ખેતરે જતા ને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જળાઈ ગઈ છે. એ કે જ્યારે આપણે ખેતરે જતા અને ખેતરેથી આવતા ત્યારે આપણી દીકરી આપણી આગળ ને આગળ જે છે કેવી દોડતી, કેવી ચાલતી. કે
એની જે પગલાની જે છાપ જે છે ને એ મારા મનમાં સ્થિર થઈ ગઈ છે, જડાઈ ગઈ છે. એ કે એ વસ્તુ પણ અત્યારે એને યાદ આવે છે તો એ વધારે દુઃખી થાય છે. આ એ જ પગલી, આ એ જ પગલી છે. એ કે ખેતરે જતા આવતા ત્યારે આગળ ને આગળ દોડતી, એની પગની જે છાપ જે છે, એને પગની જે છાપ જે છે એ છાપ જોઈને પતિ પત્ની છે ને એ ખૂબ ખુશ થતા. એ ત્યારે એ છાપ તો નહીં, પરંતુ પોતાની દીકરીના ચહેરા ઉપર જે હાસ્ય હતું એ જોઈને, કેમ કે પોતાના માતા પિતા કરતા એ દીકરી આગળ દોડતી, પાછળ વળીને પોતાના માતા પિતાને એ જોતી, ત્યારે એના ચહેરા ઉપર જે હાસ્ય હતું એ સમયની અંદર હતું ને, એ હાસ્ય એ માતા પિતાને અત્યારે યાદ આવે છે. એ પગલાને જોઈને એટલે કહે છે કે એ મારા હૈયે છે ને એ જડાઈ ગઈ છે. હવે એ સ્થિર એટલી થઈ ગઈ છે કે એને કોઈ પણ હટાવી શકે એમ નથી. ધૂળ ઉપર એ પગલાની છાપ છે તો કદાચ પવનની ડમરી આવશે અથવા એના ઉપર કોઈ બીજા મોટા વ્યક્તિની પગલાની છાપ પડશે તો કદાચ એ નાબૂદ થઈ જશે ત્યાંથી. એ ધૂળમાંથી કદાચ ચાલી પણ જશે, પરંતુ જે હૃદયની અંદર જે સ્થિર થઈ ગયું છે એને કેમ દૂર કરશું? જો લાગણી છે, પ્રેમ છે, ભાવ છે, આપણા હૃદયના ક્યાંક ખૂણે જે છે ને એવા સંબંધો હોય કે ત્યાં કદાચ હવાને પણ પહોંચવું હોય ને તો એને આપણી મંજૂરી લેવી પડે. તો આવા કંઈક સંબંધની વાત છે. તો એ મૃત્યુ પામેલી જે દીકરીની છાપ જોઈ અને પત્ની દુઃખી થઈ ગઈ છે. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. હવે કંઈ નથી બોલતી. પગલીનું જે બીબું એટલે કે જે છાપ છે ને એની અંદર એની નજર સ્થિર થઈ ગઈ છે. એના વિચારો ત્યાં સ્થિર થઈ ગયા છે એ છાપની અંદર. બસ દીકરી જ મનની અંદર હવે ફરી રહી છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. એક વખત પોતાના પત્નીને મુખ સામે જોવે છે. એની નજર તો એ છાપ ઉપર હતી કે એ છાપની બાજુમાં જ બેસી ગઈ છે, જમીન ઉપર એ ધૂળ ઉપર બેસી ગઈ છે. તેની નજર ત્યાં સ્થિર છે. તો ડુંગર એની પત્ની સામે એક વખત જોવે છે અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. અને પછી શું કરે છે? અને પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ, ગગન એટલે આકાશ, આકાશના કોઈ રસ્તા તરફ જે છે પોતાની નજર જે છે વાળી લે છે, એટલે કે ત્યાં સ્થિર કરે છે. પોતાની જે પત્ની જે છે એની નજર એ પગલીની જે છાપ છે ત્યાં સ્થિર થઈ છે. પતિની નજર કોઈ આકાશના કોઈ માર્ગ ઉપર સ્થિર થઈ છે. વિદ્યાર્થી મિત્રો જોજો, બંને વિચારોનો ગતિભંગ કેવી રીતે થાય છે. અહીંયા પત્ની જે છે એ વિચારતી હતી, પોતાની દીકરીને યાદ કરીને દુઃખી થતી હતી. તો આવો વિચાર એને ન આવે એટલા માટે થઈને એને રોકવાનો પ્રયત્ન કોણ કરે છે? તો કે ડુંગર કરે છે. પરંતુ એનાથી એ રોકાતું નથી એટલે એ નીચે બેસી ગઈ છે એની પત્ની. તો ત્યાં શું છે? તો કે ત્યાં વિચારોનો ગતિભંગ બતાવ્યો છે, પણ કેના તરફથી? પત્ની તરફથી. હવે અહીંયા પતિ પણ, એક પિતા પણ, બબલીનો પિતા પણ જે છે હવે પોતાની દીકરીની યાદને એ શું કરે છે? સહન નથી કરી શકતો, એટલે એને પણ વિચારો જે છે એ દિશાની અંદર ચાલે છે. એટલે એની નજર જે છે એના નજર તરફ કોઈ ગગનના કોઈ માર્ગ તરફ એને વાળી લીધી છે. બંને એટલે કોની વાત થાય છે? ડુંગર અને પત્નીની. બંને લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. બંને ત્યાં સ્થિર થઈ ગયા છે. ત્યાર પછી પત્નીની નજર પતિ તરફ પડે છે. તો કે લાકડીનો ટેકો રાખ્યો છે, આકાશ તરફ, કોઈ ગગનના માર્ગ તરફ સ્થિર નજર કરેલા એના પતિને જોવે છે. એટલે પતિ થોડીક સાવધાન બને છે, થોડીક જાગ્રત અવસ્થાની અંદર આવે છે. અને જાગ્રત અવસ્થાની અંદર આવીને કહે છે, એના પતિને કહે છે કે લ્યો હેન્ડો. હેન્ડો એટલે ચાલો. વિદ્યાર્થી મિત્રો, તળપદા શબ્દની અંદર આપણને પૂછાઈ શકે. હેન્ડો એટલે ચાલો. લ્યો ચાલો. ઈ કે હવે પગ ઉપાડો ઝટ. હવે ઝટ પગ ઉપાડો, ચાલો. ઈ કે ઝડપથી ચાલો તમે. ઈ કે ગાડી ચૂકી જઈશું. જો ઝડપથી નહીં પહોંચે રાજપુર સ્ટેશને તો ગાડી ચૂકી જવાય છે. ચાલો. ઈ કે
અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. બમણા વેગથી જે ગતિથી એ ચાલતા હતા એના કરતાં વધારે ગતિથી જે છે એ બંને વ્યક્તિ ચાલવા માંડ્યા. વિદ્યાર્થી મિત્રો, પાછળના ભાગની અંદર આ વસ્તુ જોઈ શકીએ છીએ કે અહીં પતિ પણ પોતાની દીકરી, અહીં પતિ એટલે કે ડુંગર પણ જે છે પોતાની મૃત પાઈ પોતાની જે દીકરી જે છે એની યાદમાં એટલો ખોવાયેલો છે, તો હવે એ પત્ની સહન નથી કરી શકતી એટલે ત્યાં એને રોકવાનો પ્રયત્ન કરે છે. એને જોયું કે પોતાનો પતિ દુઃખી થઈ રહ્યો છે પોતાને લીધે, પોતે આ વાત કરી, પોતાની મૃત્યુ પામેલી બબલી દીકરીની વાત કરી એટલે એનો પતિ પણ દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખી ન થાય એટલે એને કહે છે કે લ્યો ચાલો ચાલો જટ ચાલો. એ કે અહીંયા ડુંગરોના વિચારમાં ગતિભંગ બતાવવામાં આવ્યો છે. તો પતિ પત્નીના વિચારોનો ગતિભંગ છે, સાથે સાથે ચાલવાની જે ઝડપ જે છે એમાં પણ ગતિભંગ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આપણે લઘુકથાનું જે ટાઇટલ જે છે, આ શોર્ટ સ્ટોરીનું જે ટાઇટલ જે છે એ કેટલું લાગણીસભર છે કે જે વિચારોના ગતિભંગની અંદર કેવી સરસ મજાની વસ્તુ આપણને અહીંયા બતાવી દીધી છે. સ્ત્રી જે છે એ પુરુષની હિંમત બને છે. પુરુષ જ્યારે હાર માનતો હોય છે ત્યારે સ્ત્રી જે છે ને હાર માનવા નથી દેતી, એની હિંમત બને છે. બસ કંઈક આવું જ કંઈક કારણ બતાવ્યું છે અહીંયા કે ડુંગર જ્યારે પોતાની દીકરીની યાદમાં ખોવાયો છે તો પોતાના પતિને એ દુઃખી નથી જોવા માંગતી, એટલા માટે થઈને જેને કીધું કે ચાલો ચાલો ઝડપથી ચાલો. સ્ટેશન પહોંચવાની ઉતાવળની અંદર ક્યાંક પોતાની દીકરીની યાદ જે છે ને એ મનમાંથી ચાલી જાય, એ વિચારો કદાચ ચાલ્યા જાય, તો એ પુરુષની હિંમત બને છે. સ્ત્રી સહારો આપવા માટે થઈને સક્ષમ બનતી હોય છે સ્ત્રી. એવું જ કંઈક સરસ મજાનું ઉદાહરણ અહીંયા ડુંગર અને પત્નીના સંબંધો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. દાંપત્ય જીવનની એક વાસ્તવિક પરિસ્થિતિ, એક સાચા જીવનની, એક સાચા સહિયારા જીવનની એક સાચી પરિસ્થિતિ આપણને અહીં જોવા મળે છે. કોઈ સંબંધથી, કોઈના જવાથી, કોઈના આવવાથી ચાલો આપણું જીવન બદલે છે એ વાત સાચી, આપણું જીવન બદલે છે એ વાત સાચી છે, પરંતુ કોઈ દિવસ જિંદગી અટકી નથી જતી. તો બસ કંઈક એવી જ રીતે અહીંયા ચાલી રહ્યા છે. પોતાની દીકરીની યાદ આવી છે, એ સ્તંભ થઈ ગયા છે, ફરી પાછા આગળ જે છે એ ચાલવા લાગ્યા. તો શું થયું છે કે સમયની ગતિ તો આગળ જ ચાલે છે, એનું જીવન જે છે ત્યાં પૂર્ણ નથી થઈ જતું. બસ ક્યારેક આવી યાદ આવે તો ત્યાં જીવન થંભી જાય છે. જેવી રીતે અહીંયા ડુંગર અને એની પત્નીની ગતિ જેવી રીતે થંભી ગઈ, બસ આવી રીતે જે છે એ થંભી જાય છે જીવન. તો આવો સરસ મજાનું લાગણી ભાવ અને પ્રેમ સાથે જોયેલી આપણી એક સરસ મજાની લઘુકથા. તો વિદ્યાર્થી મિત્રો, આવતા નવા વિડીયો લેક્ચર્સની અંદર, ઓનલાઈન લેક્ચર્સની અંદર નવા સાહિત્ય પ્રકાર સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો.